હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આનંદ નિકેતન લખેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો। બસના ડ્રાઈવરે નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળાએ ઉતાર્યા બાદ અકસ્માત સર્જાયો હોવાનો આરોપ છે। બસનો ડ્રાઈવર દારૂ પીધેલી અવસ્થામાં હોવાનો પણ આક્ષેપ છે। બસના ડ્રાઈવરે રાત્રે દારૂનું સેવન કર્યું હોવાનો સ્વીકાર કર્યો। આ મામલામાં પોલીસે ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, આનંદ નિકેતન લખેલી સ્કૂલ બસે અકસ્માત નડ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી કૃષ્ણા કે આનંદ નિકેતન સ્કૂલની જે બસનો ડ્રાઈવર હતો તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો 35 વિદ્યાર્થીઓને લઈને આ સ્કૂલ બસ નીકળેલી હતી અને તેનો ડ્રાઈવર હતો તે દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું છે। તેની સાથે સાથે તે વિદ્યાર્થીઓને 20 કિલોમીટર થી જેટલું અંતર હતું તે બસમાં લઈને ફર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા તો સ્કૂલ બસ જે આ ડ્રાઈવર છે તે પીધેલી હાલતમાં હતો, તેના ઉપર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ નશાની હાલતમાં તેને અકસ્માત સર્જ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ જે વિદ્યાર્થીઓ હતા તે નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને તેમને સ્કૂલમાં ઉતાર્યા બાદ આ અકસ્માત સર્જાયો હતો। બીજી બાજુ આ જે આનંદ નિકેતન સ્કૂલની બસ છે તે હોવાનું પણ સામે આવ્યું છે। સૂત્રો પાસેથી માહિતી જોવા જઈએ તો આનંદ નિકેતનની સ્કૂલની બસ છે અને નાલંદાના વિદ્યાર્થીઓ હતા, એટલે કે બંને સ્કૂલનું ટાઈ અપ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો ત્યારબાદ સ્કૂલ તેમજ આ જે બસનો અકસ્માત જે કાર સાથે થયો હતો તે લોકોનું સમાધાન થઈ ચૂક્યું હતું, પરંતુ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ઘટનાને લઈને પોલીસ પોતે ફરિયાદી બની છે। હાલ તો આ જે ડ્રાઈવર છે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, કારણ કે તેને દારૂના નશાની હાલતમાં આ પ્રકારનું કારસ્તાન ઘડ્યું છે અને તેની અંદર અકસ્માત સર્જાયો છે। જો વિદ્યાર્થીઓ તે સમયે અકસ્માત સર્જાયો તે સમયે બસમાં હાજર હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત અને આ પ્રકારની તેના દ્વારા દારૂનું સેવન કર્યા બાદ બસ હંકારવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થાય છે કે શા માટે તેમના દ્વારા આ પ્રકારની ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। પરંતુ હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વિગતવાર તપાસ આદરવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।